અમદાવાદમાં ફાયરિંગ કેસમાં સૌથી મોટો ખુલાસો થયો છે। સીજી રોડ પર ગાર્ડે કરેલા ફાયરિંગમાં મોટો ખુલાસો થયો છે। સિક્યોરિટી ગાર્ડે અન્ય ગાર્ડની હત્યાનો પ્રયાસ કર્યો હતો। નવરંગપુરા યુનિયન બેંકમાં ગઈકાલે બનાવ બન્યો હતો અને જૂની અદાવતમાં ગાર્ડે ફાયરિંગ કર્યું હતું। નિવૃત્ત એસઆરપીએફ જવાન મહેશ મહેરિયાએ આ ફાયરિંગ કર્યું હતું તો પોલીસે આરોપી ગાર્ડ મહેશની ધરપકડ કરી છે। તપાસમાં ખુલાસો થયો છે કે ઇજાગ્રસ્ત સિક્યોરિટી ગાર્ડ ઇમિયાઝને પગના ભાગે ગોળી મારી હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। ઇજાગ્રસ્ત અને આરોપી બંને સિક્યોરિટી ખાનગી કંપનીમાં નોકરી કરે છે અને મહિના અગાઉ ઇજાગ્રસ્તે મજાક મસ્તીમાં આરોપી મહેશને પેટના ભાગે ફેટ મારી હતી, જેની અદાવત રાખીને ફાયરિંગ કર્યું હતું। તો નવરંગપુરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। સ્થળ ઉપર જાણવા મળેલું કે આરોપી અહીંથી સ્થળ ઉપરથી નાસી ગયેલ છે, જે એમને તાત્કાલિક ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સને આધારે તાત્કાલિક આરોપીને હથિયાર સાથે હસ્તગત કરી અને આ કામે જે બનાવની ગંભીરતા હોય એટેમ્પ્ટ ટુ મર્ડરનો ગુનો નારણપુરા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલા છે। જૂનાગઢના માંગરોળમાં સોનાની દુકાનમાં ચોરી અને મેઇન બજારમાં એસપી જ્વેલર્સ નામની દુકાનમાં ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો। દિન દહાડે 18 ગ્રામના 1.97 લાખના ઘરેણાની ચોરી કરવામાં આવી। વેપારીની નજર ચૂકવી આ ચોરીને અંજામ આપવામાં આવ્યો તો ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। ચોરી કરનાર શખ્સ અન્ય દુકાનમાં ગયો હોવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। ચોરી કરી અન્ય શખ્સ સાથે ચોર બાઇક પર ફરાર થઈ ગયો। સીસીટીવીના આધારે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। સુરેન્દ્રનગરમાં આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂત મહાપંચાયત સભાનું આયોજન કરવામાં આવ્યું। લીંબડી વિધાનસભા વિસ્તારમાં ખેડૂત મહાપંચાયત સભાનું આયોજન કરવામાં આવ્યું તો ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ડોક્ટર ભરત બોઘરાનું નિવેદન સામે આવ્યું છે। અરવિંદ કેજરીવાલ પોતાના એજન્ડા સાથે ગુજરાત આવ્યા છે। ગુજરાતના ખેડૂતોને ગુમરાહ ન કરે તો આપના શાસનમાં પંજાબના ખેડૂતોની શું સ્થિતિ છે તે જોવા જેવી છે તેવું પણ કહ્યું છે। નથી ગુજરાતના શાંતિ સલામતીને ડિસ્ટર્બ કરવા માટેની એક ષડયંત્ર છે। છેલ્લા 7 વર્ષથી પંજાબની અંદર પણ આમ આદમી પાર્ટીને શાસન સોંપ્યું। પંજાબના ખેડૂતોની શું સ્થિતિ છે એ પણ જોવા જેવી છે। પોલિટિકલ કાર્યકર્તાઓને પણ વિનંતી છે કે મહેરબાની કરીને ખેડૂતોને ગુમરાહ કરવાના બદલે ખેડૂતોની વાસ્તવિક સ્થિતિની વચ્ચે રહીને ખેડૂતોને મદદ કરવાની જરૂર છે। રાજ્યમાં કમોસમી વરસાદે ભારે તારાજી સર્જી છે, ત્યારે ભાવનગર ખાતે મત્સ્ય ઉદ્યોગ મંત્રી પુરુષોત્તમ સોલંકીએ કમોસમી વરસાદને લઈને સમીક્ષા બેઠક યોજી। ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય અને મત્સ્ય ઉદ્યોગ મંત્રીએ વરસાદને કારણે થયેલ આર્થિક નુકસાની અધિકારીઓ સાથે સમીક્ષા કરી હતી અને માછીમારી સિઝનના શરૂઆતના 2-3 મહિના નિષ્ફળ ગયા હોવાથી માછીમારોને મોટા પ્રમાણમાં આર્થિક નુકસાની ભોગવી પડી હતી અને તેને લઈને જ આ ચર્ચા કરવામાં આવી। હાલ સમાચારોમાં બસ આટલું જ। વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર। માવઠાના મારનો સૌથી હચમચાવતો વિડીયો ખેતરમાંથી ઢાકેલો તૈયાર પાક તણાયો હોવાનો દાવો। ગુજરાતનો વિડીયો હોવાના નામે થઈ રહ્યો છે વાયરલ। મહારાષ્ટ્રના લાતુરમાં તણાયો હતો સોયાબીનનો પાક। રાજ્યમાં 116 તાલુકામાં વરસાદ વરસ્યો। સૌથી વધુ મહુવામાં 3 ઇંચ વરસાદ। કમોસમી વરસાદથી રાજ્યના 151 ડેમ હાઈ એલર્ટ પર। 206 જળાશયોમાં 96.92% જળસંગ્રહ। ઉપરવાસમાં ભારે વરસાદથી પાનમ ડેમમાં ધસમસતા પાણી આવ્યા। પાનમ ડેમમાંથી 3560 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું। અરબી સમુદ્રમાં સક્રિય ડિપ્રેશને સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં તબાહી મચાવી દીધી છે અને ચોમાસુ પાકને મોટું નુકસાન થયું છે। આ ડિપ્રેશન છે હજુ કેટલા દિવસ યથાવત રહેશે તે જાણીશું। આપણી સાથે છે કેકા શાસ્ત્રીના પ્રોફેસર ડોક્ટર ચિરાગ શાહ। ચિરાગભાઈ, અત્યારે તો જે રીતે ડિપ્રેશનને વરસાદ થયો અને નુકસાન થઈ ગયું છે, આ ડિપ્રેશન હજુ કેટલા દિવસ રહેશે, વધુ મજબૂત બનશે કે કેમ?
ડિપ્રેશન અત્યારે હાલમાં જે આપણા સૌરાષ્ટ્રના કાંઠાની આસપાસના વિસ્તારમાં છે, એટલે આ ડિપ્રેશનને ડીપ ડિપ્રેશનમાં થવાની સંભાવના અત્યારે હાલના સંજોગોમાં થોડી છે. પણ એવું બી કહી શકાય કે આ ડિપ્રેશનની જે મુવમેન્ટ છે એ 3 દિવસમાં ફેરફાર બતાવી રહ્યો છે. મારા જે મોડેલ પ્રમાણે હું જોઈ રહ્યો છું કે એમાં થોડા ઘણા ફેરફાર થઈ રહ્યા છે. તો એવું કહી શકાય કે આ ડિપ્રેશન થોડુંક પાછું નીચે મતલબ મુંબઈ સાઈડ જશે અને પાછું 1 તારીખે ઉપરની સાઈડ એટલે ઈસ્ટ ટુ વેસ્ટની દિશામાં એ આવવાની સંભાવના તે જોઈ રહ્યા છે. એના અનુસંધાનમાં એવું કહી શકાય કે ડિપ્રેશનમાંથી ડીપ ડિપ્રેશનમાં 31 અને 2 તારીખની રાત